વડોદરાના ચકચારી જમીન કૌભાંડમાં ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. દિલીપસિંહે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાને કરોડ રૂપિયા કરતાં વધુનો ચૂનો ચોંપ્યો હતો. આ સમગ્ર મામલો ગત વર્ષનો છે. દિલીપ ગોહિલની અમદાવાદ શહેર એરપોર્ટથી ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા 6 મહિનાથી ધરપકડથી બચવા દુબઈ ફરાર થઈ ગયો હતો. આરોપી દિલીપ ગોહિલને અમદાવાદ શહેર એરપોર્ટથી ઝડપીને વડોદરા લવાયો છે. દિલીપ ગોહિલને મેડિકલ તપાસ માટે સીઆરજી હોસ્પિટલ લઈ જવાયો હતો. સમગ્ર માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા સુખડીપુરા ગામની જમીનમાં ગેરરીતિ કરીને ઠગાઈ આચરવામાં આવી હતી. આ મામલે સમા પોલીસ મથકે દિલીપ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજાએ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ છેલ્લા ઘણા સમયથી દિલીપ ગોહિલ મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો હતો, જેથી પોલીસ દ્વારા દુબઈથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દિલીપ ગોહિલની ધરપકડ કરી આગળની પૂછપરછ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.